બેંક ઓફ ઇન્ડિયા એસોસિએશનના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી રોહન શાહે કચ્છની અંતરિયાળ તમામ શાખાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે છેવાડાના કર્મચારીઓને પડતી મુશ્કેલી અંગે સીધો સંવાદ કર્યો હતો અને મુંબઈ સ્થિત કચેરી ખાતે રજૂઆત કરી તેમનો ઉકેલ લાવવાની ખાતરી પણ રોહન શાહે આપી હતી. બેંક ઓફ ઇન્ડિયા એસોસિએશનના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી રોહન શાહે કચ્છની અંતરિયાળ શાખાઓની મુલાકાત લીધી હતી. કર્મચારીઓના પડતર પ્રશ્ન બાબતે ગાંધીનગર ઝોનલ અને મુંબઈ હેડ ઓફિસ લેવલે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. ઓલ ઇન્ડિયા બેંક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી રોહન શાહ દ્વારા તાજેતરમાં કચ્છ જિલ્લામાં આવેલી બેંકની વિવિધ શાખાઓની સઘન મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓને મળી તેમના પ્રશ્નો સમજવાનો અને સંગઠન મજબૂત બનાવવાનો આશય તેમને વ્યક્ત કર્યો હતો. મુલાકાત દરમિયાન રોહન શાહે દરેક શાખામાં સ્ટાફ સાથે રૂબરૂ સંવાદ સાધ્યો હતો. કર્મચારીઓને પડતી વહીવટી મુશ્કેલી, બદલીના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી. જનરલ સેક્રેટરી તમામ પ્રશ્નોની ગંભીર નોંધ લેતા ખાતરી આપી હતી કે કર્મચારીના હિત માટે તમામ મુદ્દાઓનું ગાંધીનગર ઝોનલ ઓફિસ અને મુંબઈ સ્થિત હેડ ઓફિસ કક્ષાએ યોગ્ય રજૂઆત કરી ઝડપી નિરાકરણ લાવવામાં આવશે. ભૌગોલિક વિસ્તાર ધરાવતા કચ્છના ખૂણે ખૂણે આવેલી શાખામાં રોહન શાહે તેમની મુલાકાત લેતા તેમનો ભવ્ય સત્કાર કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ કમિટી જનરલ સેક્રેટરી દ્વારા છેવાડાના કર્મચારીઓ સુધી પહોંચવાનો પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો. રોહન શાહની સાથે સંગઠનના ગુજરાત યુનિટના આસિસ્ટન્ટ સેક્રેટરી નિલય રૂપાલા, વાઇસ પ્રેસિડેન્ટ પ્રતિક આદ્રેજા, વર્કિંગ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ લેવા, વિશાલ ગુર્જર, સંજય સિંધાલા, હસમુખ રાઠોડ, જયંતિલાલ લોચા સહિતના લોકો જોડાયા હતા.